સભાગૃહમાં પધારેલા બધા જ મહેમાનોનું હું અને મારી નર્તનની ટીમ વતી હાર્દિક સ્વાગત કરું છું. એકવાર જોરદાર તાળીઓ આપણા સૌ માટે. નવરાત્રિ આવતીકાલથી શરૂ થતું માં જગદંબાનું મહાપર્વ અને એનું અનેરું મહત્વ એટલે ગુજરાતના ગરબા આખી દુનિયામાં એટલા બધા ફેમસ કે વાત ના પૂછો. ગુજરાતની ધરતી પર પગ મૂકનાર બીજા રાજ્ય કે કોઈ પણ દેશ દુનિયામાંથી આવનાર વ્યક્તિ એનો પગ આ ધરતી પર પડે અને એનો ગરબાનો એને રંગ ન લાગે એવું બને છે. યેન કેન પ્રકારે એ ગરબાના ગણ્યા ગાંઠ્યા સ્ટેપ શીખે, પાર્ટી પ્લોટમાં જાય, સોસાયટીના ગરબામાં જાય, અથડાય કૂટાય પણ શીખી જાય અને ગરબાનો આનંદ માણે. નવરાત્રિ એટલે 9 દિવસનું એવું મહાપર્વ હરેક વ્યક્તિ એનાથી થાય એટલું જપ, તપ, વ્રત, હોમ, હવન અને આરતી આ બધું જ કરે. ઓફિસમાં બેઠો હોય તોય કરે, ઘરે હોય તોય કરે, મુસાફરી હોય તોય કરે. આખા 12 મહિના ન થતી હોય પણ આ નવરાત્રિની આઠમ એ કોઈ ન ભૂલે અને એમાં એ ઉપવાસ અને સાથે એનો અનેરો આનંદ એટલે ગરબા રમવા. આ થયું ગુજરાતનું નવરાત્રિનું મહત્વ. હવે મહત્વ જાણીએ નર્તનના ગરબા. નર્તન ડાન્સ ક્લાસ એટલે શક્તિ સ્વરૂપની મારા ત્યાં આવતી ઢગલાબંધ સ્ત્રી શક્તિઓ, એમની ઉર્જા, એમનો આનંદ એટલે નર્તનનું આજનું મહાપર્વ એટલે શક્તિ. જોરદાર તાળી. આ ઉત્સવ જ્યારે પણ કરવાનું વિચારીએ એટલે સૌથી પહેલા ડર લાગે ઇન્દ્રદેવનો એટલે કે વરસાદનો, અને બહુ ડરાવે. ઊંઘ હરામ કરી નાખે. ધડાકા થાય છે જે 4 દિવસથી અને એ સાંભળીને ઊંઘ ઉડી જાય. પણ જો કોઈ દોડાવતું હોય અને ઉત્સાહને બનાવી રાખતું હોય તો એ છે મારી નર્તનની ટીમનો ઉત્સાહ. મેમ ગમે તે થાય પણ નાચી લઈશું. પાડો બૂમો, આટલા વખાણ કરું છું, બૂમો પાડો. થેન્ક યુ સો મચ. નર્તનની ટીમ એટલે આજે અહીંયા પધારેલ મારા ખાલી અહીંયા હાજર સ્ત્રી શક્તિઓ અને હવે તો એમની સાથે એમના અર્ધનારેશ્વર પણ ઘણા બધા જોડાયા છે. એમના પણ એકવાર તાળીઓથી જરા આપણે એમને એપ્રિશિએટ કરીએ. સાથે સાથે ફેસબુક પર લાઈવ આપણને સૌને જોનારા આપણા જ સગા સંબંધી મિત્રો, એમને પણ હું આ રંગમંચ પર એમનું હાર્દિક સ્વાગત કરું છું અને એમને ધન્યવાદ કરું છું. નર્તનની ઓનલાઈન બેચ જેમનું આજે અહીંયા સ્ક્રીન પરફોર્મન્સ છે એ લોકો કાગ ડોળે 3:30 વાગવાની રાહ જોઈ રહ્યા છે અને એ ફોન લઈને બેઠા છે. તો એમના સૌ માટે પણ આપણે તાળીઓ વગાડીએ અને એમનો ઉત્સાહ વધારીએ, કારણ કે તમે તો આજે પરફોર્મ કરશો, એ લોકોએ પરફોર્મ કરીને ક્યારનાય વિડીયો મોકલી દીધા છે. એટલે એમને પોતાને જોવાનો અનેરો ઉત્સાહ કેટલો હોય એ આપણે સમજી શકીએ છીએ. હવે વાત કરીએ આ શો કેમ મહત્વનો છે. મારા માટે આ ધરતી પર મારા આગમનને આવતા મહિને 50 વર્ષ પૂરા થશે અને મારી 50th બર્થડે એટલે કે મારા વન પ્રવેશ પહેલાનો આ છેલ્લો પ્રોગ્રામ છે. એટલે હું ચાહું છું કે તમે બધા આજે મને આ 50 વર્ષમાં કદાચ આવતા મહિને હું જે પણ સેલિબ્રેટ કરું તો આટલા લોકોની સમક્ષ હું હાજર ન રહી શકું. તો હું આશા રાખું છું કે તમે બધા મને આજે આશીર્વાદ આપો, તમારી શુભકામનાઓ આપો કે આગળ પણ હું આવા જ પ્રોગ્રામો અને આવું આયોજન કરવાની હિંમત રાખું. માનસિક શારીરિક બળ મને માં શક્તિ આપે કે મારી શક્તિઓ માટે હું બને એટલા આવા મોકા ઊભા કરું અને અમે લોકો રંગમંચ પર ધૂમ મચાવીએ. આગામી મારા આવનારા બધા જ વર્ષો મારા આવા જ આયોજન પાછળ હું ખર્ચું, કામ કરું, આગળ વધું, સૌને લઈને ચાલું, એવા હું આશીર્વાદ નતમસ્તક થઈને માંગુ છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
આજના શોમાં શું નવું છે? 2019થી શો કરવાની શરૂઆત કરી. ક્લાસીસ મેં શરૂ કર્યા 2009-10 આસપાસ, પણ 2019માં ક્યાંથી હિંમત આવી અને એમ થયું કે ચલો શો કરીએ. બહુ મહેનત પડી, હવે નથી પડતી. હવે બધું એવું સરસ ગોઠવાઈ ગયું છે કે બસ ફોન કરીએ, તારીખ લખાઈએ અને કામ થઈ જાય. એ પણ એ માતાજીના આશીર્વાદ છે કે વડોદરાની આવી એકદમ અજાણી ધરતી પર આવી બધી ગોઠવણો થવી એનાથી મોટી કોઈ સફળતા નથી. તો એના માટે મારા માટે જેમણે પણ આજે પોતાનું યોગદાન આપ્યું છે એ સૌને તો હું એડવાન્સ ધન્યવાદ પછી તો હું કરીશ. આ શોમાં નવું શું છે? 2019 થિરકન 1, થિરકન 2, કોવિડમાં આપણે ઘરમાં ડાન્સ ક્લાસના હોલમાંથી લાઈવ શોઝ કર્યા, એ પણ એટલા જ સક્સેસફુલ રહ્યા. એ પછી આપણે વર્લ્ડ ડાન્સ ડે પર શોઝ કર્યા, નાની મોટી બીજી ઘણી બધી ઇવેન્ટ્સ કરી, ઇન્ટરનેશનલ ડાન્સ શોઝ હવે આપણે નર્તનની ટીમ સાથે કરીએ છીએ. તો આજે નવું શું છે? ગીતોના સિલેક્શનથી માંડી, કોરિયોગ્રાફીથી માંડી, કોસ્ચ્યુમથી માંડી અને નવીનતા એ તો આપ જોશો જ, પણ જે આજે બેકસાઇડ દેખાઈ રહ્યું છે, આટલી મોટી સ્ક્રીન અને એની સાથેના પરફોર્મન્સના ઓડિયોઝ અને વિડીયો વિઝ્યુઅલ્સ, એનું જે કોમ્બિનેશન છે એનો આનંદ તમે આજે માણશો. અને નર્તનના પરફોર્મન્સના લેવલ મને ઓલવેઝ એવું એપ્રિશિએશન મળે છે કે બિયોન્ડ ઇમેજિનેશન આપણે શોઝ કરીએ છીએ. આપણી સ્ત્રી શક્તિઓ, એમનું ડાન્સ એક લિમિટ છે. 40થી 70 વર્ષની ઉંમરની મેજોરિટી આપણી પાસે બધા સ્ટુડન્ટ્સ છે, એટલે એમના ડાન્સને બીજી કઈ રીતે નિખારી શકાય તો એના માટેની આજે શ્રેષ્ઠ ગોઠવણ અમે કરી છે. અને ઓડિયો, વિડીયો, વિઝ્યુઅલ્સ અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય આજે તમને જોવા મળશે. શાંતિથી તમારી સીટ પર બેસો અને 2 કલાક સળંગ ચાલનારા આ પ્રોગ્રામને તમે માણો. પ્રોગ્રામ 4-5 પરફોર્મન્સ પછી નાનકડા વિરામ લેશે અને વિરામમાં પણ અમારા પ્લાનિંગ છે એ પણ તમારા માટે આનંદદાયી રહેશે. તો હવે આપણે માં જગદંબા, સૌથી પહેલાં વિઘ્નહર્તા ગજાનન ગણપતિને યાદ કરીએ. અહીંયા જે બેઠા છે બધા જ મનમાં વિઘ્નહર્તાને યાદ કરીએ અને માં શક્તિના આશીર્વાદ લેવા માટે, કાર્યક્રમની શરૂ કરવા માટે આપણે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ શરૂ કરીએ. દીપ પ્રાગટ્ય માટે હું નામ લઈશ અમારી 4 સુપર પાવર એટલે સ્ત્રી શક્તિઓ: બીજલ ગોર, અંજુ સાદરિયા, તન્વી શ્રોફ, મેઘા પટેલ. આ ચારેય માટે એટલી બધી તાળીઓ પાડો કે અવાજ સાંભળીને મજા આવી જાય. અને ચારેય મારી કન્યાઓ એમને એસ્કોર્ટ કરી અને લાવી રહી છે. ચારેયનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે દીપ પ્રાગટ્ય કરીશું અને કાર્યક્રમની શુભ શરૂઆત તમારા હસ્તકથી થશે. शत्रुबुद्धि विनाशाय दीपं ज्योति
અસલી મજા શરૂ થશે. પાર્ટિસિપન્ટ્સ જેમનો પણ ફર્સ્ટ સ્પેલ છે એ ધીરે રહીને સાઈડના ગેટથી બેકસ્ટેજ આવે અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. नमस्कार. इस सभागृह में उपस्थित कुछ आमंत्रित श्रोताओं को मन में ये भाव जरूर आया होगा कि आज इस भव्य कार्यक्रम शक्ति के प्रथम और अति महत्वपूर्ण चरण दीप प्रागट्य में सिर्फ इन 4 देवियों की पसंदगी क्यों और कैसे हुई होगी. शक्ति कार्यक्रम की रूपरेखा और विचार जब आया तब ये अति महत्वपूर्ण चरण बिना किसी दुविधा से पूर्ण हो ऐसी व्यवस्था का आयोजन भी किया गया था. तो ज्यादा आपके मन में कोई असमंजस नहीं जगाते हुए ये एक विशेष प्रक्रिया से आपको अवगत किया जाता है. હેલો એવરીવન, આપણે બધા જ અત્યારે શક્તિ શોની તૈયારીમાં બિઝી છીએ, પ્રેક્ટિસ કરીએ છીએ આખો દિવસ અને બાકી બધી તૈયારીમાં બિઝી છીએ. હવે જ્યારે શો છે તો સૌથી પહેલું અને મહત્વનું કામ એટલે દીપ પ્રાગટ્ય અને દીપ પ્રાગટ્ય કરી અને ભગવાનના આશીર્વાદ લેવાના. દર વખતે દીપ પ્રાગટ્ય કોણ કરશે એના માટે આપણે બહુ જ પ્લાનિંગથી અને બહુ વિચારીને એ ડિસિઝન લેતા હોઈએ છીએ કે એ આપણે કોના શુભ હસ્તકથી કરાવવું. અને ગયા વખતે આપણે એજ વાઇઝ હર બેચમાંથી બધાને સિલેક્ટ કર્યા હતા, જે લોકો એલ્ડર હતા એ લોકો. આ વખતે મને એવું થયું કે શક્તિ એટલે કે માતાજીનો આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ નર્તનમાં, તો શક્તિ એટલે આપણા માટે છે અંબા માતા. તો અમ, બા, મા અને તા આ 4 અક્ષર પર જેમના નામ છે આપણી બેચમાં, જેટલા લેડીઝ બેચના લેડીઝ છે જેમના નામ અથી શરૂ થાય છે એ એક બોલમાં છે, બ થી થાય છે એ એક બોલમાં છે, મ આમાં છે અને ત વાળા આમાં છે. બરાબર. હવે મને નથી લાગતું કે હું કોઈને ભૂલી છું, અને જો ભૂલી હોઉં તો મને માફ કરજો. બંધ ચિઠ્ઠી છે અને એને ઉપાડતી વખતે બહુ આંખો બંધ રાખીશ અને એક સરસ નાની મજાની ગેમ રમવાનો મને આઈડિયા આવ્યો કે આવી રીતે આ સિલેક્શન થાય અને 4 લેડીઝના નામ નીકળશે જેમના ઉપર અંબા માતાની કૃપા થશે અને 4 લેડીઝના શુભ હસ્તકથી દીપ પ્રાગટ્ય કરીશું અને શક્તિના શોની શરૂઆત એમના શુભ હસ્તક, એમના આશીર્વાદ અને એમની ઉર્જાથી થશે. સૌથી પહેલા અંબા માતાના અથી, તો આ બોલમાં અ છે જેમાં સૌથી વધારે ચીજ દેખાય છે. તો હું આંખ બંધ કરું છું અને હવે એક નામ નીકળશે અને એ છે અંજુ સાદરિયા. કોંગ્રેચ્યુલેશન અંજુ. હવે બ પર છે જેમાં 2 નામ છે, જેમાંનું આ એક નીકળી રહ્યું છે, બીજલ. બીજલ, કોંગ્રેચ્યુલેશન્સ. હવે મ પર છે અને એ છે આ લખીને ઓહ, મેઘા, કોંગ્રેચ્યુલેશન્સ. હવે ત પર અને ચોથું નામ છે તન્વી શ્રોફ. તન્વી, કોંગ્રેચ્યુલેશન્સ. સો 4 લખી નામ તન્વી, બીજલ, અંજુ સાદરિયા, કારણ કે અ પર ઘણા બધા નામ હતા, અને મેઘા. 4 લખી લેડીઝ. આ મેઘા અંબા માતાના મ પર, અંજુ, બીજલ અને તન્વી. This is the final result. See you ladies on the stage. Jai Mataji.